હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 અને વિષય તમારો વિજ્ઞાન જે છે, તો ધોરણ 6 વિષય વિજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે એકવાર ચેક કરી શકો છો કે પેપરમાં કેવા પ્રશ્નો તમારા પ્રશ્નપત્રમાં પૂછવામાં આવે છે. ચલો શરૂઆત કરી છે ફટાફટ આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા તમારો જે પ્રશ્ન નંબર 1 છે એમાં તમને સૂચના આપી છે કે પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. તો જે રીતના તમને પૂછ્યું છે એ રીતે તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલી આકૃતિ એ અને બી પૈકી શામાં બલ્બ પ્રકાશિત થશે? વિદ્યાર્થીઓ, અહીંયા તમને આ પહેલી અને આ બીજી આકૃતિ આપેલી છે અને અહીંયા તમને એવું પૂછ્યું છે કે આ બંનેમાંથી કઈ જગ્યાએ બલ્બ પ્રકાશિત થશે? અજવાળું કોણ આપશે આ બંનેમાંથી? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આની અંદર જે ગ્રેફાઇટવાળો જે અહીંયા બલ્બ છે એની અંદર આ બલ્બ પ્રકાશિત થાય છે. અહીંયા નહીં આવે એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર એ. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો સરસ મજાની તમને આકૃતિ છે, કૂતરી નથી, આકૃતિ. ચલો 2માં કીધું છે આપેલી આકૃતિમાંના ભાગો એ બી અને સી પૈકી કયો ભાગ ફિલામેન્ટ દર્શાવે છે? તમને અહીંયા બલ્બ આપેલો છે અને આમાં કીધું છે કે અહીંયા એ આપેલો છે, બી આપેલો છે અને સી આપેલો છે. આ ત્રણમાંથી કોણ ફિલામેન્ટ બતાવે છે? તો તમે અહીં જોઈ શકો છો, આ જે છે અહીંયા સી, તો સી એ ફિલામેન્ટ બતાવે છે. આપણો જવાબ આવશે સી ફિલામેન્ટ દર્શાવે છે. ચલો ત્યાંથી આગળ વધીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 3 છે, વિદ્યુત અવાહક પદાર્થના ગુણધર્મને ઓળખી બતાવો. તમને એવું કીધું છે વિદ્યુત અવાહક પદાર્થના ગુણધર્મને તમારે ઓળખી બતાવવાનો છે. એમાં 1માં કીધું છે કે પોતાની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી. તો પસાર થવા ના દે વિદ્યુત પ્રવાહને એને આપણે શું કહીશું? તો એ આપણું અવાહક કહેવાશે. બીમાં કીધું છે પોતાની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. તો વિદ્યુત પ્રવાહનું વહન થવા દે અથવા વિદ્યુત પ્રવાહને પસાર થવા દે એને આપણે કહીશું સુવાહક પદાર્થ. ચલો સીમાં કીધું છે તે મોટે ભાગે ધાતુમાંથી બનેલ હોય છે. તો મોટે ભાગે ધાતુમાંથી બનેલ હોય છે એને શું કહેવાય? તો સુવાહક કહેવામાં આવે છે. ધાતુમાંથી બનાવેલ હોય તેને સુવાહક કહેવામાં આવે છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 4 છે, તમને 4માં એવું કીધું છે કે નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક છે? તો એ જો રબર એ સુવાહક નથી, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કાચની બંગડીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, પણ લોખંડની જે ખીલી છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ લોખંડની ખીલી વિદ્યુતનું સુવાહક છે. તો જવાબ આવશે લોખંડની ખીલી. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 5 ઉપર, પ્રશ્ન નંબર 5માં કીધું છે કે આપેલી કૂતરીમાંથી, કૂતરી નહીં આકૃતિ, આપેલી આકૃતિમાંના ભાગો એ બી સી પૈકી ભાગ બી શું દર્શાવે છે? અહીંયા એ બી સી એ ભાગ આપેલા છે, એમાંથી તમને બી શું બતાવે છે એવું પૂછ્યું છે. તો આ જે બી છે એ વિદ્યુતની કળ એટલે કે સ્વિચ બતાવે છે. શું બતાવે છે? વિદ્યુત કળ એટલે સ્વિચ બતાવે છે. એ જે છે એ વિદ્યુત કોષ બેટરી બતાવે છે અને આ જે સી છે એ બલ્બ બતાવે છે. તમને ખાલી બી જ પૂછ્યું છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધવું છે. તો એ સરસ મજાનું તમને પ્રશ્ન નંબર 2માં વર્ગીકરણ કરો એવું કીધું છે. તો ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો તમારે ઓળખીને બતાવવાના છે. એનું વર્ગીકરણ એટલે એને જુદા પાડવાના છે. બિનચુંબકીય, ચુંબકને જે ચોંટી જાય એને આપણે શું કહીશું? ચુંબકીય. અને જે ના ચોંટે એને કહીશું બિનચુંબકીય. તો હવે તમે એક વસ્તુ વિચારો કે કાગળ છે એ ચુંબકને ચોંટે? તો કે નોય. તો એ ક્યાં જશે? બિનચુંબકીયમાં. જો મસ્ત સમજાવું છું, અહીંયા માઇનસ કરું છું એટલે તમારે સમજી જવાનું કે એ છે બિનચુંબકીય અને આ છે પ્લસ અને આ છે માઇનસ. પછી આપેલી છે તમને શું? ચાવી. તો ચાવી જે છે એ ચુંબકીય છે. કેમ? ચાવી ચુંબકને ચોંટી જાય છે. પછી કાપડ એ બિનચુંબકીય. નિકલનું પાત્ર એ ચુંબકીય. પછી કાચની બંગડી એ બિનચુંબકીય, એ ના ચોંટે. પછી કોબાલ્ટનું પાત્ર એ ચુંબકીય છે. પછી કીધું છે પથ્થરને તમે ચુંબક નજીક લઈ જાઓ તો કોઈ ફરક પડે નહીં એટલે આ આવશે બિનચુંબકીય. પછી લોખંડનો ગોળો એ આવશે ચુંબકીય. તો અહીંયા આપણે વર્ગીકરણ કરી લીધું. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ તમારે આપવાના છે. પહેલો, બીજો, ત્રીજો સરસ મજાના પ્રશ્નો છે. એકવાર જોઈ લેજો. વિસ્તૃત કીધા છે.
ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા પૂછ્યું છે વૈજ્ઞાનિક કારણો તમારે આપવાના છે. વૈજ્ઞાનિક કારણો આપો. એમાં માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે. માછલી કેમ પાણીની અંદર રહી શકે છે? આપણને કીધું હોય કે હમણાં 10 મિનિટ પાણીમાં રહેજો તો આપણે નહીં કેમ આપણે સીધા સ્વર્ગમાં પહોંચી જઈએ એમ. ચલો 2માં કીધું છે પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે. ચલો એના અથવામાં કીધું છે ભીડભાડવાળા રસ્તા 4 રસ્તાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન મોટે ભાગે માસ્ક પહેરે છે. જરૂરી છે માસ્ક પહેરવું, નહીં તો કોરોના થઈ જાય. તો એનું કારણ તમારે આપવાનું છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને સરસ મજાના 5ના આમાં કીધા છે કે વિધાનો ખરા છે કે ખોટા છે એ તમારે જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 1 છે લંબાઈનો SI એકમ મીટર. હા, લંબાઈનો SI એકમ મીટર તમારો જવાબ હશે સાચું. ચલો 2માં કીધું છે લાલ રંગના ગુલાબનો પડછાયો કાળો હોય છે. લાલ રંગનું જે ગુલાબ હોય છે એનો પડછાયો કાળો હોય છે. તો એ તમારો જવાબ આવશે સાચું. ચલો 3માં કીધું છે વિદ્યુત કોષમાંથી 2 થી વધુ ધ્રુવો હોય છે. તો આ તમારો જવાબ આવશે ખોટું. ચલો 4માં કીધું છે લાઉડ સ્પીકરમાં કંકણાકાર ચુંબક વપરાય છે. તો જવાબ આવશે સાચું. ચલો 5માં કીધું છે કોઈપણ પદાર્થની સળગવાની ક્રિયા નાઇટ્રોજન વાયુની હાજરીમાં થાય છે. તો આ ખોટું છે. કોઈપણ પદાર્થને સળગાવવું હોય તો એકચ્યુઅલી ઓક્સિજનની જરૂર પડે મારા વાલા, મારા કલેજા. નાઇટ્રોજન ન જોવે એટલે આવશે ખોટું. ચલો આગળ વધું. ચલો પછી તમને 2માં કીધું છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 1 છે. 1માં કીધું છે વર્તુળાકાર ગતિના 2 ઉદાહરણો જણાવો. તો જે વર્તુળાકાર ગતિ કરતા હોય તો એક તો છે સાયકલનું પૈડું, બીજું છે ઘડિયાળની અંદર જે કાંટા છે એ વર્તુળાકાર આમ ગતિ કરે છે, ફરે છે, તમને ખબર છે. પછી જે પંખો છે એ પંખો પણ ગોળ રીતે ગતિ કરે છે, એના જે પાંખિયા છે તે. તો તમને 2 જ પૂછ્યા છે એટલે તમે ઘડિયાળના કાંટા અને સાયકલનું પૈડું લખી શકો છો. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને 2માં કીધું છે માપપટ્ટી વડે લંબાઈનું માપન કરતી વખતે કઈ કાળજી રાખવી પડે. તો આ થોડો ક્વેશ્ચન લોંગ છે એટલે તમે થોડું ચેકઆઉટ કરી લેજો. ચાલો 3માં કીધું છે રોજિંદા જીવનમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ જણાવો. હવે ઘણી બધી વસ્તુ છે, બધાની અંદર ચુંબકનો ઉપયોગ થાય છે, પણ અહીંયા તમે લાઉડ સ્પીકર લખી શકો છો, કંપાસ પેટી લખી શકો છો અને પિન હોલ્ડર લખી શકો છો. આ બધાની અંદર ચુંબકનો ઉપયોગ થાય છે. ચલો પછી 4માં કીધું છે હવાના વિવિધ ઘટકો જણાવો. તો હવાની અંદર કયા કયા ઘટકો રહેલા છે? એક છે ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પાણીની બાષ્પ, પછી કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ, આ બધા ઘટકો હવાની અંદર રહેલા છે. ચલો પછી તમને અહીંયા પૂછ્યું છે, આગળ કીધું છે, શું કીધું છે? તો કે આકૃતિ સહ પ્રયોગનું વર્ણન તમારે કરવાનું છે. 1 અને 2 આપેલા છે. ત્યાંથી આગળ વધું તો તમને અહીંયા કીધું છે કે માંગ્યા મુજબ જવાબો આપો. પ્રશ્ન નંબર 1માં કીધું છે શ્યામના ઘર તથા તેની શાળા વચ્ચેનું અંતર 3 કિલોમીટર છે. તો શ્યામે ઘરેથી શાળાએ જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે? જો અહીંયા તમને અંતર કિલોમીટરમાં આપેલું છે અને ચાલવાની અંદર તમને મીટર પૂછ્યું છે, કેટલા મીટર ચાલવું પડે. તો આપણો જવાબ થશે 3000 મીટર. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 2માં કીધું છે એક રિબનના ટુકડાને નીચે મુજબ માપપટ્ટી ઉપર મૂકેલ છે. તો આ રિબનની લંબાઈ શોધો. અહીંયા સરસ મજાની એક માપપટ્ટી છે, એના ઉપર આ રિબનનો ટુકડો મૂકેલો છે, એની લંબાઈ શોધવાની છે. તો અહીંથી આપણે કાઉન્ટ કરીએ તો 1 2 3 4 5 6 એક જ મિનિટ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 સેન્ટીમીટર થાય છે. તો પણ તમે એકવાર ટેક્સ્ટ બુકમાં થોડું ચેકઆઉટ કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 7 છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને નીચે આપેલ નમૂનાનું નિર્માણ કેવી રીતે કરશો તેની કાર્ય પદ્ધતિ વર્ણવો. અહીંયા તમને આપેલા છે પિનહોલ કેમેરા અને સાદી ફરકડી. પછી 3માં કીધું છે સાદો વિદ્યુત પરિપથ અને કંપમાં હોકાયંત્ર. આનું તમારે શું કરવાનું છે? નમૂનાનું નિર્માણ કરવાનું છે.
ચલો ત્યાંથી આગળ વધીએ તો સરસ મજાના પ્રશ્ન નંબર 8માં તમારે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે. જે પ્રશ્નો અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો. થોડા ચેકઆઉટ કરી અને તમારા પેપર પહેલાં જોઈને જજો. ચલો પછી લાસ્ટમાં તમને પ્રશ્ન નંબર 9માં તમને માંગ્યા મુજબ જવાબો પૂછેલા છે. એમાં તમને 2 પ્રશ્નો પૂછેલા છે. તો સરસ મજાના અહીંયા આપેલા છે. કોઈ વક્રરેખાની લંબાઈ માપવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? પ્રવૃત્તિ લખવાની છે. અને 2માં કીધું છે તમારી આસપાસની જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી ખુલ્લો વિદ્યુત પરિપથ અને બંધ વિદ્યુત પરિપથની રચના કરવાની છે. તમારે ખુલ્લો અને બંધ આ બંને વિદ્યુત પરિપથની રચના કરવાની છે. આકૃતિ દોરવાની છે. એટલે થોડુંક જોઈ લેજો. તમારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને પેપર ખૂબ ઉપયોગી થશે. બીજું ખાસ વિદ્યાર્થીઓ કે તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે તમારા ધોરણ 6ને લગતા જેટલા પણ વિષયના પેપર છે એના પેપર સોલ્યુશન આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે. તો રાહ કોની જો છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.